ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી વખત આજે આપણે એકમ અને માપનમાં મળી રહ્યા છીએ. હું જીગર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કાલે જે લેક્ચર લીધું છે આપણે એની અંદર આપણે ત્રુટિની હમણાં બે એક લેક્ચરથી ચર્ચા કરી રહ્યા છીએ અને ત્રુટિ કેલ્ક્યુલેટ કરતાં પણ આપણે સારી રીતે કાલે શીખ્યા છીએ. આજે થોડા વધારે બુક સિવાયના એક્ઝામ્પલો લઈએ અને પછી બુકના બે જે ઉદાહરણ આપણે બાકી છે એની ચર્ચા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. કાલે આપણે જે ચર્ચા કરી કે ભાઈ ત્રુટિ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી, ઘાતની ત્રુટિ જોઈ છે, સરવાળાની, ભાગાકારની, બસ એની જ પ્રેક્ટિસ કરવાની છે. વેરિએશન એમાં ત્રુટિમાં તમને વધારે જોવા મળશે અને ખાસ કહેવાનું તમને કે નીટ અને જીમાં આ પ્રકારના ક્વેશ્ચન તમને ત્યાં જોવા મળશે. બરાબર, તો એની થોડી ચર્ચા કરી લઈએ કે જી નીટ લેવલની અંદર કેવા ક્વેશ્ચન આવશે. બરાબર, તો ગુણાના દ્રવ્યમાનની જે ઘનતા છે એ શોધવાનો પ્રયોગ છે. મારી પહેલી વાત છે કે મારી વાત ઘનતાની ચાલે છે. ક્લિયર? અહીંયા તમને એમના માપનમાં પ્રતિશત ત્રુટિ આલી, એમની ત્રુટિ એટલે ડેલ્ટા એમ બાય એમ, આ સાપેક્ષ ત્રુટિ કહેવાય અને એને 100 વડે ગુણો એટલે પ્રતિશત ત્રુટિ કહેવાય. એ તમને તૈયાર આપી દીધી છે 0.26%. રાઈટ? એ જ રીતે તમને આરના માપનમાં ત્રુટિ તૈયાર આપી, ડેલ્ટા આર બાય આર, સાપેક્ષ ત્રુટિ અને 100 વડે ગુણો એટલે પ્રતિશત ત્રુટિ કહેવાય. ટૂંકમાં તમને અહીંયા પ્રતિશત ત્રુટિ આપી છે, કોઈ ટેન્શન નહીં. તો મારે ઘનતામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવી છે. પહેલી પ્રાયોરિટી એ છે કે શું તમને ઘનતાનું સૂત્ર આવડે છે? તો કે કાલે આપણે એક દાખલો ગણ્યો હતો, ઘનતા બરાબર ρ બરાબર દળ ભાગ્યા કદ. ઓકે છે? તો મને દળ અને કદનો દાખલો આવડે છે. પણ કાલે શું હતું, જો તમને સીધું દળ આપી દીધું હોય તો ગણતરીમાં લઈ લો, સીધું કદ આપ્યું હોય તો ગણતરીમાં લઈ લો. અહીંયા મને કદ નથી આલ્યું, ત્રીજી આલી છે. જોજો, આ વેરાયટી છે. હવે પ્રશ્ન થાય કે કદ, તો કે શેની વાત ચાલે છે? પકડો, ગોળાની. તો તમને ગોળાના કદનું સૂત્ર આવડવું જોઈએ. ઓકે, તો ગોળાનું કદ મને આવડવું જોઈએ 4/3 પાઈ આર ઘન, જે આપણે 10th માં ભણેલા છીએ. એ જ રીતે આ દાખલો નળાકારનો બની શકે છે, તો નળાકારના કદનું સૂત્ર વાપરવાનું. આ દાખલો લંબઘનનો બની શકે છે, લંબઘનના કદનું સૂત્ર. ટૂંકમાં ઘનતાની કોઈ પણ વેરાયટીનો એક્ઝામ્પલ બની શકે છે. અલગ અલગ પદાર્થના કદ જુદા જુદા છે એટલે વેરાયટી પણ જુદી જુદી બનશે. ક્લિયર? આના સિવાય ક્ષેત્રફળના એક્ઝામ્પલ. ટૂંકમાં એક વખત એક પેટર્ન સમજી જશો પછી કોઈ પણ આવશે. મહત્વ એની સૂત્ર છે, તમને કદના, ક્ષેત્રફળના સૂત્રો જે 10th માં ભણ્યા છો એ કમ્પ્લીટ આવડવા જોઈએ. ઓકે, હવે હું પૂછું તો કદનું સૂત્ર છે 4/3 પાઈ આર ઘન. ઓકે, મારી વાત. સૌથી મહત્વની વાત, હવે મારે ત્રુટિ જોઈએ છે. તો ઘનતામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ સીધી ગણી શકશો. આમ આપણે સાપેક્ષ ગણીએ છીએ, ડેલ્ટા ρ બાય ρ પ્રતિશત છે તો ગુણ્યા 1000 100. રેડી? એ જ રીતે દળમાં ઉદ્ભવતી, તો દળની ત્રુટિ શું હોય? ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા 100. આ એની છે. પછી ભાગાકાર છે, તો આપણે કાલે ભણી ગયા કે ભાગાકાર હોય તો શું થાય? સરવાળો. ઓકે, તો ભાગાકાર છે તો સરવાળો થશે. 4/3 અચળ સંખ્યા છે, અચળ સંખ્યામાં કોઈ દિવસ ત્રુટિ ન હોય. આ બાબત ધ્યાન રાખવાની. પાઈ પણ અચળ સંખ્યા છે 22/7, એમાં પણ કોઈ દિવસ ત્રુટિ ન હોય. તો જેમાં ત્રુટિ નથી એ સંખ્યા આપણે ગણતરીમાં લેવાની નથી, સીધો વારો આવે આરનો. હવે આરની ઉપર ઘાત છે, તો ઘાતાંકનો નિયમ યાદ કરો કે ઘાતાંક ક્યાં આવશે? આગળ, તો 3 આવશે આગળ. અને આરમાં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા આર બાય આર અને પ્રતિશત છે તો 100%. હું તમને એમ કહું છું કે અહીંયા પ્રતિશત છે તો 100% મેળવું જરૂરી નથી, સીધું કરી દેવાનું. ડેલ્ટા ρ બાય ρ, ડેલ્ટા એમ બાય એમ પ્લસ અહીંયા આની ત્રુટિ નહીં, આની ત્રુટિ નહીં, 3 આગળ ને ડેલ્ટા આર બાય આર 100 પર લખવા જરૂરી નથી. સીધી એ તો આપણે ત્રુટિની કિંમત મૂકી દેવાની કે ભાઈ પ્રતિશત આલી છે, મારે અહીંયા શોધવી છે. ચલો, ડેલ્ટા એમ બાય એમ તૈયાર આલે છે મને 0.26. પતી ગયું આનો આન્સર. આની જગ્યાએ પ્લસ 3 ગુણ્યા મને આપે છે 0.38. તો મારે ખાલી શું કરવાનું રહે? 3 ગુણ્યા 0.38 મારે કરવાના રહેશે. તો કેલ્ક્યુલેટર તમારી પાસે છે, 3 ગુણ્યા 0.38 કરીને મને આપો તો 1.14. રેડી? તો એ થશે 1.14. બંનેનું ટોટલ કરી નાખો પર્સન્ટેજ વાઇઝ તો તમને ખબર પડી જશે કે 1.14 અને 26 એટલે 1.40 થશે. બરાબર? એટલે 1.4 ચાલશે. રેડી છે? તો ટૂંકમાં મારી ઇઝી વાત તમારી માટે એ છે કે કોઈ પણ વખતે હવે પછી જેની ત્રુટિ ગણવાની છે, પહેલી પ્રાયોરિટી છે કે ઘનતાની વાત ચાલે છે તો મને ઘનતાનું સૂત્ર આવડે. એમાં કોઈ વસ્તુ હું નથી જાણતો. મને દળની ત્રુટિ આલી દીધી છે એટલે દળ જાણું છું. પાછો કે કદની નથી આલી તો શેની વાત ચાલે છે? ગોળાની. તો ગોળાના કદનું સૂત્ર મૂકો. નળાકાર હોય તો નળાકારના કદનું સૂત્ર મૂકો, લંબઘન હોય તો લંબઘનના કદનું મૂકો, ક્ષેત્રફળનો દાખલો હોય તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકો. સૂત્ર મૂકો. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી તમને આપેલી રાશિ એ ત્યાં મળી ના જાય ત્યાં સુધી.
પછી તમારો નિયમ એપ્લાય કરો કે રો ડેલ્ટા રો બાય રો એમની ડેલ્ટા એમ બાય એમ 4/3 સચળ એની ત્રુટિ ના હોય, પાઈની ત્રુટિ ના હોય, સીધો અહીંયા ઘાતનો નિયમ એપ્લાય કરો, તગડો આગળ ને ડેલ્ટા આર બાય આર, દાખલો પૂરો. બહુ સિમ્પલ છે. 1 માર્કની અંદર બોર્ડ એક્ઝામમાં પણ અને જે નિર્મા 3 માર્કની 4 માર્કની અંદર આ ક્વેશ્ચન આવી શકે છે અને આવી રીતની પેટર્નો તમને ત્યાં જોવા મળશે. ઓકે, કાલે આવી એક પેટર્ન આપણે જોઈ છે. તમારા સ્વાધ્યાયમાં પણ આવું એક એક્ઝામ્પલ છે, હવે તમે જાતે ગણી શકશો. બરાબર, હું તમને સમજાવું છું. તમને આપી રાશિ W, A ની 4 ઘાત, B નો ઘન, C ની 1/3 અને D ની 1/2. A B C D બધાની પ્રતિશત ત્રુટિ તમને આપી દીધી છે. હવે હું 100 નહીં લખું, પ્રતિશત છે તો મેં કહ્યું કે 100 લખવા જરૂરી નથી, વાંધો નથી, સીધું તમે સમજી શકો છો. તો સીધું કામ કરવાનું, તમારે W માં પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો W માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેવી રીતે ગણાય? તો ડેલ્ટા W બાય W. આમ ગુણે 100 લખવા પડે પણ વાંધો નથી, સીધું કામ કરો. ચોકડો આગળ ઘાતના નિયમ પ્રમાણે અને ડેલ્ટા A બાય A આપણે પ્રતિશતમાં મૂકીશું, આ પ્રતિશતમાં લખીશું. રેડી? સંજ્ઞા કરી દો પ્રતિશતની એટલે ચાલે. એ જ રીતે અહીંયા તગડો આગળ 3 ઘાત છે તો આ થશે ડેલ્ટા B બાય B પ્રતિશતમાં. ઓકે છે વસ્તુ? એ જ રીતે C છે તો એની 1/3 આગળ ડેલ્ટા C બાય C અને અહીંયા D ની 1/2 ઘાત છે તો એ આગળ આવશે 1/2 ડેલ્ટા D બાય D. સમજાય છે? બહુ સિમ્પલ મેથડ છે આપણી કે જે ઘાત છે આગળ આવે અને ત્રુટિ એ A ની ત્રુટિ ડેલ્ટા A બાય A, ઘાત આગળ આવે B ની ત્રુટિ ડેલ્ટા B બાય D, 1/3 ઘાત આગળ આવશે C ની ડેલ્ટા C બાય C, 1/2 આગળ આવશે ડેલ્ટા D બાય D. અને હવે ખાલી એપ્લાય કરો. ચાલો, આની તૈયાર ત્રુટિ મને આપેલી છે 1%. સમજો છો? તમને પ્રતિશત ત્રુટિ લખીને આપી છે, મતલબ ડેલ્ટા A બાય A તૈયાર લખીને આપ્યા છે 1%. એ જ રીતે અહીંયા 3 ડેલ્ટા B બાય B તૈયાર આપ્યા છે 3%. એ જ રીતે C પણ એક જ મિનિટ હો, C માટે 1/3 હતા અને A હતા પાછા 3% અને D માટે 1/2 છે અને A છે 4%. ખાલી આનું સાદું રૂપ આપી દો, 4 × 4 થશે, 3 × 9%, આ 3 ઉડી જશે એટલે 1% અને આ 2 × 4 એટલે 2%. તો ફાઇનલ આન્સર 9 × 4 13, 14 15 અને 16% તમારો આન્સર છે. તો આટલી સિમ્પલ તમે કેલ્ક્યુલેશન એની કરી શકો છો. તો આ બીજી પેટર્ન હતી કે જે ઘાતના આધારે તમે પૂછી શકો છો અને ઘાતના આધારે તમે કામ કરી શકો છો. ઓકે, હજી એક એવી પેટર્ન જોઈ છે સૌથી વધારે જે ત્રુટિની અંદર પૂછાય. સાદા લોલકના એક્ઝામ્પલ, આપણે સાદા લોલકનો એક્ઝામ્પલ ત્રુટિ સિવાય તમને યાદ કરાવી દો તો પારિમાણિક સૂત્રમાં પણ ભણી ગયા કે પારિમાણિક વિશ્લેષણથી તમે કોઈ પણ વસ્તુ શોધી શકો છો. મિત્રો, સાદા લોલકનો આવર્તકાળ તમે ભણ્યા નથી, ભણશો આ સેમિસ્ટરના લાસ્ટમાં ગુરુત્વાકર્ષણમાં અને લોલકના ચેપ્ટરોમાં તમે ભણશો. બરાબર? પણ કહેવાનો મિનિંગ એમ છે કે લોલકની જ્યારે વાત આવે તો એનું સૂત્ર તમને આવડવું જોઈએ. કેટલાક દાખલામાં તમને આપેલું હોય છે પણ આપણે એની ગરજ ન રાખતા સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણે પાકું કરી લઈશું. અને આના પહેલા પણ આપણે પાકું કરેલું છે, T બરાબર 2π વર્ગમૂળમાં L ભાગ્યા G, જ્યાં L તમને કહી દઉં કે લોલકની લંબાઈ છે અને G એ ગુરુત્વ પ્રવેગ છે. સૂત્ર તમારે પાકું કરવું જ પડશે તો જ દાખલો આગળ ચાલશે. અને એવા સૂત્રો આવશે જે તમે ભણી ગયા હશો. આપણે આ સૂત્રની મદદથી તમને યાદ હોય તો કે ભાઈ G નું પારિમાણિક સૂત્ર શોધો કે L નું પારિમાણિક સૂત્ર શોધો, તો આપણે આ રીતે કામ કર્યું છે, બે બાજુ વર્ગ કરીને. બરાબર? અને જેને પારિમાણિક સૂત્ર શોધવું હોય એને આપણે કરતા કરીએ છીએ. આજે આપણે પારિમાણિક સૂત્રમાં નથી, ત્રુટિમાં છીએ. હું જોઈ લઉં મને શું આપ્યું છે. જુઓ, સાદા લોલકની લંબાઈ, બે પેટર્નથી ત્રુટિમાં તમને વસ્તુ આપેલી હોય, સમજી લો. અહીંયા ડાયરેક્ટ લખી દીધી 0.26%, એટલે એનો મતલબ શું થયો? ડેલ્ટા M બાય M. ખબર પડે છે? અહીંયા ડાયરેક્ટ લખી દીધી કે એમાં ઉદ્ભવતી 1%, એટલે ડેલ્ટા A બાય A. એક આ પેટર્ન લખેલી છે, સીધી પ્રતિશત લખેલી હોય, મતલબ કે ડેલ્ટા A બાય A આપેલી છે, ડેલ્ટા L બાય L આપેલી છે. અને એક આ ટેકનિકથી લખેલી હોય જેમાં તમને કાલે કહ્યું એમ કે આ સાચું મૂલ્ય છે અને આ નિરપેક્ષ ત્રુટિ છે, તો L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L. એ જ રીતે અહીંયા T આવ્યો છે તો આ T છે અને આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T છે. સમજી શકો છો મારી માટે આવર્તકાળ? તો સિમ્પલ વસ્તુ. શેમાં ત્રુટિ શોધવાની છે? G માં. જરૂરી નથી કે જેનું સૂત્ર હોય એની જ ત્રુટિ હોય. W નું સૂત્ર હતું તો W ની ત્રુટિ હોય એવું નહીં. અહીંયા T નું સૂત્ર છે, ત્રુટિ G ની શોધવી છે. તો મારી માટે બહુ સિમ્પલ છે. તમે એટલો વિચાર કરો જેનું શોધવું છે એને કરતા કરવાના છે, એવું તો અમને
9માં 10માંથી આવડે છે તો આને કરતા કરવા છે. પણ પહેલી વાત કે વર્ગમૂળ નડે છે તો એક કામ કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ. આ થશે t², આ થશે 4π². વર્ગ કરશો એટલે વર્ગમૂળ જતું રહેશે એટલે L/G. જો ટીની શોધવાની હોય તો સીધી ટીની ગણતરી કરો, એલની શોધવાની હોય એને કરતા કરો, જીની શોધવાની હોય તો એને કરતા કરો. મારે જીની શોધવી છે એટલે હું જીને કરતા કરીશ તો આ થશે 4π² L/t². થયું મારું સૂત્ર. જેનું શોધવું છે એને પહેલાં કરતા કરી લો, ચિંતા કર્યા વગર. થઈ ગયું. હવે હું વાત કરું કે જીમાં ઉદ્ભવતી ત્રુટિ અથવા તો સાપેક્ષ ત્રુટિ મારે શોધવી છે. આપણે જે ભણ્યા કે જીની ત્રુટિને આપણે શું કહીએ છીએ? ΔG/G. થઈ ગયું કામ. અહીંયા 4π² અચળ રાશિ છે, અચળનું ત્રુટિ નહીં હોય એટલે એને નહીં ગણીએ. લંબાઈની ત્રુટિ કેવી રીતે લખાય? ΔL/L. પ્રતિશત હોય તો × 100 લખો તો એ વાંધો નહીં, અને ના હોય તો પર્સન્ટેજની સંજ્ઞા કરી દેવાની એટલે પ્રતિશત છે. અને ટીમાં ભાગાકાર છે, ભાગાકાર હોય તો પણ સરવાળો કાલે ભણી ગયા છીએ. ઘાત છે 2 તો બગડો આગળ આવે અને આની થાય ΔT/T. રેડી. હવે જો મને ડાયરેક્ટ આ રીતે ત્રુટિ આપેલી હોય કે 2% છે, 3% છે તો સીધી મૂકવાની છે. એવી નથી આલી તો આ રીતે વેલ્યુ આપી હશે તો એ આપણે કાલે ભણી ગયા છીએ. આ રીતે વેલ્યુ હોય તો પાછળનું મૂલ્ય છે ΔL છે, દેટ મીન્સ 0.1, અને આગળ જે મૂલ્ય છે સાચું મૂલ્ય છે L એટલે કે 1. સોરી 100 છે ને, પ્લસ 2 ΔT 0.01 અને T થશે 2. બરાબર મારી વાત. હવે તમારે કામ કરવું છે તો આ થશે 0.001, 100 વડે ભાગશો એટલે, અને અહીંયા આ 2 જતા રહેશે તો આ થશે 0.01. ઓકે, બંનેનું ટોટલ કરી નાખો તો થશે 0.011. આ તમારી ત્રુટિ થઈ. સાપેક્ષ જો તમને અહીંયા વર્ષ વાપર્યો હોય કે પ્રતિશત શોધો તો તમારે ખાલી × 100 કરવાના રહે. બરાબર. તમે × 100 કરશો એટલે એ થશે 1.1%. ક્લિયર. તો આ રીતે આવર્તકાળનો દાખલો છે. આવર્તકાળની પેટર્ન જે છે એ સૌથી વધારે બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. તમારા બુકમાં પણ એક બોર્ડ એક્ઝામનો એક્ઝામ્પલ છે. આપણે ઉદાહરણ 2 બાકી છે. કન્ટિન્યુ તમે આટલું રાઇટ ડાઉન કરી લો એટલે હું આગળના 2 એક્ઝામ્પલ છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે છે, રાઇટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે બુકના 2 એક્ઝામ્પલ જોઈએ છીએ. ઉદાહરણ 2.10. જો તમારી પાસે બુક હોય તો મેળવી લો એટલે તમે એની રકમ જે છે ક્લિયરલી સમજી શકશો. રકમ એવું કહે છે કે R1 એક અવરોધ છે, R1 100 ± 3 ઓહ્મ એટલે એની સાચું મૂલ્ય આ એની સાપેક્ષ નિરપેક્ષ ત્રુટિ છે. અને એ જ રીતે આ 200 ± 4 જે રીતે આપણે દર્શાવીએ છીએ. ઓકે, હવે શું કહે છે કે નંબર 1 પહેલો પ્રશ્ન છે કે બંને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે, અને બીજો પ્રશ્ન છે બંને સમાંતરમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય અવરોધ શોધો. પહેલી વાત હું પહેલા શ્રેણીની વાત કરી દઉં કારણ કે શ્રેણી તમારી માટે બહુ સહેલું છે. આપણે અહીંયા ધોરણ 10માં એડ કરવું પડશે, યાદ પણ કરવું પડશે કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ R બરાબર R1 + R2, મતલબ જેટલા પણ અવરોધ તમે લીધા છે એનો સરવાળો કરો એટલે તમને સમતુલ્ય અવરોધ મળી જાય. આ શ્રેણી જોડાણની પ્રાયોરિટી છે. ઓકે, હવે સમજો કે મારે એની ત્રુટિની ચર્ચા કરવી છે તો બહુ સિમ્પલ વર્ક તમારે કરવાનું છે અવરોધ શોધવા માટે. R1 મારી માટે કેટલા છે તો કે 100 ± 3 અને વત્તા R2 મારી જોડે છે 200 ± 4. આવું એક્ઝામ્પલ આપણે કાલે ભણ્યું હતું કે જેમાં સાચા મૂલ્યનો સરવાળો થશે 200 અને 100 એટલે એ થશે 300. કદાચ એક સ્ટેપ તમને આપી દઉં વધુમાં વધુ તો 100 + 200 અને ત્રુટિ લઈ લેવાની તો એનો પણ પોતાનો સરવાળો જ થાય. આ ધ્યાન રાખજો, ત્રુટિને બાદબાકી હોય તો પણ સરવાળો જ થશે. તો આ થશે 300 ± 7. તો આ તમારું કામ થઈ ગયું. બરાબર. તો ઇઝી કામ છે કે જેમાં શ્રેણી જોડાણ હશે તો શ્રેણી જોડાણમાં તમે બંને સરવાળો કરવાનો છે. સાચા મૂલ્યનો સરવાળો થશે 200 ને ડાયરેક્ટ લખશો તો પણ વાંધો નહીં 300 અને ત્રુટિનો સરવાળો. તો આ તમારો આન્સર પૂરો થઈ ગયો. ક્લિયર. તો સમતુલ્ય અવરોધ તમને મળી ગયો. આ એનું સાચું મૂલ્ય થયું અને આ એની ત્રુટિ થઈ. કોઈ એમ કે R છે ને ± Δr છે તો પણ ચાલે.
ક્લિયર? એ તો સામે તમે આવું લખી શકો છો કે આરની વેલ્યુ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર, એટલે ક્લિયર થઈ જાય કે આ આર છે અને આ ડેલ્ટા આર છે. ઓકે વાત? તો આ રીતે તમારે કામ કરવાનું છે. ઇઝી શ્રેણી જોડાણનું કામ તમે વેરી ઇઝી કરી શકશો. હવે વાત છે સમાંતર જોડાણની. ચલો સમાંતર જોડાણની વાત કરવી છે તો અહીંયા તમારે સમાંતર જોડાણ માટે ખાસ યાદ રાખો, જે તમને બુકમાં તમે રકમની નીચે જોશો તો તમને નોંધ આપી છે. આપણે નોંધની જરૂર નથી, આપણે વસ્તુ પાકી જ કરવી પડશે. જરૂરી નથી કે બોર્ડ એક્ઝામમાં તમને નોંધ આપેલી હોય. હા, એના માટે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો સમતુલ્ય અવરોધનું સૂત્ર છે 1/r² ઇઝ ઇક્વલ ટુ 1/r1² પ્લસ 1/r2². સોરી, 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 આપણે 10th માં ભણ્યા છીએ એ પ્રમાણે. બરાબર? સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ જેને જોડ્યા છે એ અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે, આપણે ભણી ગયા છીએ. હવે મારે દાખલા તરીકે સમતુલ્ય અવરોધ કેલ્ક્યુલેટ કરવો છે તો આની જેમ ડાયરેક્ટ નહીં થાય, કારણ કે એ છેદમાં છે. સરવાળો હોય તો સીધી વસ્તુ છે, આ વ્યસ્તોનો સરવાળો છે. તો એના માટે ધ્યાન રાખવાનું કે સમતુલ્ય અવરોધ આ સૂત્રથી મળે છે. પણ દાખલા તરીકે તમારે જે ડેલ્ટા આર શોધવો છે ત્રુટિ, તો એ ડેલ્ટા આર શોધવા માટે એનું સૂત્ર અલગ છે. બરાબર? અહીંયા તમારી બુકમાં જે સૂત્ર આપ્યું એમાં સમતુલ્ય અવરોધને અહીંયા આર ડેશ સંકેત વાપર્યો છે, કારણ કે અહીંયા આર આવી ગયો તો ફરીથી ભેગું ન થાય એટલે અહીંયા આર વાપર્યું છે ને અહીંયા આર ડેશ, બાકી કોઈ મહત્વ એનું એ જ છે બધું. ઓકે. અને જો ત્રુટિ શોધવી છે તો એના માટેનું સૂત્ર પણ તમારે પાકું કરી દેવાનું છે, જે તમને બુકમાં ત્યાં આપેલું છે. કેવી રીતે વાપરીશું? તો એ સૂત્ર આમ થશે, ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ, તો R1 ડેલ્ટા R1 અપોન R1 અને ડેલ્ટા R2 અપોન R2 અહીંયા સ્ક્વેર. ક્લિયર? તો આ રીતે એ તમને સૂત્ર આવશે. ફરી એકવાર, ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ અહીંયા સ્ક્વેર, ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 નો સ્ક્વેર ડેલ્ટા R2 અપોન R2 નો. આ સૂત્ર વિકલનની મદદથી સાબિત કરીને મેળવેલું છે. આપણે અહીંયા એની સાબિતી નથી જોવાની, આપણે ખાસ નોંધી લેવાનું છે કે જો મારે સમતુલ્ય અવરોધ જોઈતો હશે તો આ સૂત્રથી મેળવીશ, અને એની જે ત્રુટિ જોઈતી હશે ડેલ્ટા આર એ હું આ રીતે મેળવીશ. એવું એટલા માટે કહું છું કે તમારે જે આન્સર મેળવવાનો છે સમતુલ્ય અવરોધનો, એ ખરેખર શું મેળવવાનું છે? સમતુલ્ય અવરોધ મેળવવાનો મતલબ એવો થાય કે સાચું મૂલ્ય આર ડેશ ને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ડેશ આ લાયા એમ, આ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર, તો બંને શોધવા પડશે. શ્રેણીમાં એ સીધું મળી જાય છે, પણ સમાંતરમાં એ તમને સીધું નહીં મળે. બે અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે તમારી માટે. હવે હું કેલ્ક્યુલેટ કરું કે ચલો પહેલા હું સર સમતુલ્ય અવરોધ શોધી નાખું. તો સમતુલ્ય અવરોધ શોધવો મારી માટે એક જ લીટીનું કામ છે, 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/r1 1/r2. વધુ તમે મને આવું કરી શકો છો કે સર આનો લસા લઈ લઈએ અમે, તો મારું કામ બહુ ઇઝી થઈ જશે. આ થશે R2 પ્લસ R1 અપોન R1 R2, અને આને ઉલટાઈ દો એટલે R ડેશ તૈયાર થઈ જશે, R1 R2 અપોન R1 પ્લસ R2. ખાલી કિંમતો મેલી દો. R1 છે મારી પાસે, કેટલા છે? 100 ગુણ્યા R2 છે 200. સાચું જ મૂલ્ય ગણતરીમાં છે, હાલ એની જ વાત ચાલી રહી છે. અને આ 100 પ્લસ 200. રેડી? તો તમે સાદુરૂપ આપી અને આનો આન્સર તમે મેળવી શકો છો. તમને બુકમાં એનો આન્સર આપેલો છે 66.7 ઓમ. બરાબર? બહુ બુદ્ધિ આમાં જાજી વાપરવાની નથી આપણે. જો હું તમને એને કેલ્ક્યુલેશન આલું તો આ 300 થશે, 200 મળી જશે, 200 ભાગ્યા 3 એટલે 66.3. સિમ્પલ. ઓકે, સારું. હવે મેન જે મુદ્દાની વાત છે કે ડેલ્ટા આર શોધવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ફરી એકવાર યાદ કરાવી દઉં, ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 નો સ્ક્વેર. ક્લિયર? આ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો છે. તમારે ડેલ્ટા આર ડેશ શોધવો છે. આર ડેશ તો તમે શોધી નાખ્યો છે, તો આના બાજુ લઈ જાઓ. ડેલ્ટા આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ આમ જશે તો આ બંને જોડે ગુણાશે, એટલે સ્ટેપ આપવામાં ધ્યાન રાખો કે આ તો હતું જ અને આર ડેશ અહીંયા ગુણાશે. એ જ રીતે આ હતું જ અને આર ડેશ અહીંયા ગુણાશે. થઈ ગયું મારું કામ. એટલે આર ડેશ નો સ્ક્વેર ગુણાશે. બાકી તો બધી જ વેલ્યુ તમને આપેલી છે. ચલો ડેલ્ટા R1 R1 કહેવાય, આ ડેલ્ટા R1 કહેવાય, આ R2 કહેવાય, આ ડેલ્ટા R2 કહેવાય. ભણી ગયા છીએ આપણે. ઓકે, તો ડેલ્ટા R1 કેટલા છે? 3. નીચે R1 કેટલા છે? 100, તો એ થશે 100 નો વર્ગ ઇન્ટુ
આર ડેશ હું શોધીને બેઠો છું 66.3 નો વર્ગ પ્લસ અહીંયા આવી જાઓ R2 કેટલા છે મારી માટે 4 ડેલ્ટા R2 4 છે આ છે 200 તો એ થશે 200 નો વર્ગ અને ઇન્ટુ આ થશે 66.3 નો વર્ગ બસ આટલું જ ખાલી તમને શીખવાડવાનું હતું હવે મારે તમને કંઈ શીખવાડવાનું નથી એક વખત મેં તમને પેટર્ન શીખવાડી દીધી અવરોધનો એક્ઝામ્પલ આવે અવરોધનો તો ખાસ ધ્યાન રાખવાનું છે અવરોધના એક્ઝામ્પલમાં કે જ્યારે શ્રેણી અવરોધ આવે ને તો કોઈ ટેન્શન નથી કારણ કે સરવાળાનું રિલેશન છે પણ સમતુલ્ય અવરોધ વ્યસ્તનું રિલેશન છે આ સાબિત કરીને મેળવેલું છે આપણે સીધું પાકું કરવાનું છે બરાબર છે કોઈને એવું હોય તો કોઈ દિવસ સાબિત કરવું હશે તો સમય જોઈને સાબિત કરીશું એને પણ હાલ તો આ બે સૂત્રો સીધા આ તો તમને આવડતું હતું 10th માં નવું આ છે બસ સૂત્ર યાદ રાખો અને સીધું એપ્લાય કરો હવે તો મારે કંઈ નથી કરવાનું કેલ્ક્યુલેટર તમારી જોડે છે 100 નો વર્ક કરી શકો વર્ક કરી અને સાદુરૂપ તમે આપી શકો છો સાદુરૂપ આપી અને આન્સર તમે મેળવી શકો છો ક્લિયર કદાચ હું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું તો વધુમાં વધુ તમે જોઈ લો આ 3 100 નો વર્ગ 1 2 3 અને 4 અને 66.3 નો વર્ગ તમારે કરવો પડશે ક્લિયર તો કેલ્ક્યુલેટર લઈ લો હાથમાં અને 66.3 નો વર્ગ તમે મને કરીને આપો ઓકે તો 66.3 નો વર્ગ થશે લગભગ 4395.59 બરાબર અધરવાઇઝ સોરી 69 છે તો આ એનો કેલ્ક્યુલેટ છે એ જ રીતે તમે અહીંયા સેમ વર્ગ આ થશે 2 નો વર્ગ 4 1 2 3 અને 4 અને આ થશે 4395.69 ઓકે ગુણાકાર કરી અને હવે તો છેદ ઉડાડી શકો છો તમે આનો આન્સર લાવી દેજો 1.8 આવશે મેં તમને કહ્યું એમ તમારો ફાઇનલ આન્સર આ રીતે લખાવો જોઈએ r ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r ડેશ ઓકે મેં કહ્યું એમ કે તમારો જે ફાઇનલ આન્સર છે એ આ રીતે લખાવો જોઈએ ત્રુટિ સાથે તો આપણે 1.8 લાયા છીએ તો અહીંયા r ડેશ કેટલા છે તમારા તો કે તમે r ડેશ અલગથી શોધીને મૂક્યા હતા 66.3 તો તમારો ફાઇનલ આન્સર કેવી રીતે લખાશે આન્સર તો આમ લખાશે 66.3 એ r ડેશ છે પ્લસ ઓર માઇનસ તમે લાયા છો 1.8 આ તમારો ફાઇનલ આન્સર આ રીતે તમે લખી શકશો રાઈટ તો r ડેશ એ સાચું મૂલ્ય લાયા તમે સમતુલ્ય અવરોધનું અને ડેલ્ટા r ડેશ તમે અલગથી કેલ્ક્યુલેટ કરીને 1.8 ખાલી બે ભેગું કરીને લખી દેવાનું છે તો ખાસ આ પેટર્ન તમારે બોર્ડ એક્ઝામ માટે આઈએમપી છે અને નીટની અંદર આ જે પેટર્ન છે એ વધારે સિલેક્ટ થવાની સંભાવના છે જી નીટમાં સમતુલ્ય અવરોધની પેટર્ન ખાસ અને એમાં પણ સમાંતર અવરોધની ખાસ ઓકે આગળ ઉદાહરણ 2.12 છે આપણી પાસે નવું નથી મારી માટે હાલ જ તમે જે ભણ્યા એ પ્રમાણે કે તમને સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપ્યું છે t બરાબર 2 પાઈ √L/g દાખલો બહુ સહેલો છે હમણાં ઘણા એવો જ છે ખાલી જે સમજ આપવાની છે એને તમને એવું વાક્ય વાપર્યું કે અમે 1 mm ની ચોકસાઈ સાથે એની લંબાઈ માપી તો લંબાઈ અમને મળી છે 20 સેમી લોલકની ક્લિયર મેં તમને કહ્યું હતું એમ કે આ લેન્થ છે અને આ ગુરુત્વ પ્રવેગ છે અને t આવર્તકાળ છે ઓકે તો ખાસ જેટલી ચોકસાઈ તમે લીધી છે લંબાઈમાં ચોકસાઈ છે એનો મતલબ ડેલ્ટા L છે તમારી માટે કેટલા છે ડેલ્ટા L અને જે લેન્થ તમને મળી છે એ તમારું સાચું મૂલ્ય છે L એટલે L 20 સેમી અને ડેલ્ટા L તમારી માટે કહેવાય 1 mm ક્લિયર તો એ નોંધું છું ડેલ્ટા L થશે 1 mm અને L થશે 20 સેમી આ સેન્ટીમીટર અને મીટર છે પહેલી પ્રાયોરિટી છે બે સરખા કરી નાખો ઓકે તો mm માંથી સેમીમાં જવું હોય તો આપણે ભણી ગયા 10⁻1 એટલે 0.1 સેમી થશે આપણે અને આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ કે 1 mm બરાબર 10⁻1 સેમી એટલે એટલા વડે ગુણશો 0.1 સેમી થશે ઓકે બીજું સેમ વાક્ય 1 સેકન્ડનું વિભેદન વાળી ઘડિયાળ જે વિભેદન છે જે ચોકસાઈ છે એ તમારી માટે ડેલ્ટા ટી છે ક્લિયર ડેલ્ટા ટી તો એટલા વિભેદન વાળી મારી જોડે ઘડિયાળ છે અને એનાથી મેં કેટલા દોલનો માપ્યા 100 શું ખાસ એ જોવાનું કે મને 100 દોલનનો ટોટલ સમય આવ્યો છે તો કે યસ 100 દોલનનો સમય 90 સેકન્ડ તો આ તમારા માટે ટી છે ટોટલ ટાઈમ ક્લિયર તો મારી માટે ડેલ્ટા ટી જે છે એ થશે 1 સેકન્ડ છે ડેલ્ટા ટી મારી માટે થશે 1 સેકન્ડ અને ટી થશે 90 સેકન્ડ રાઈટ સીધું હું કામ કરીશ મારી માટે તમારી જોડે t બરાબર 2 પાઈ √L/g સૂત્ર છે ત્રુટિ કોની શોધવી છે રકમમાં જરા જોઈ લઈએ તો મારે g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી માપ્યું છે મતલબ g ની ત્રુટિ શોધવાની છે ધેટ મીન્સ ડેલ્ટા g/g કેલ્ક્યુલેટ કરવાના છે હમણાં ગણ્યો છે આપણે એક્ઝામ્પલ એ જ રીતે જવાનું છે બે બાજુ સ્ક્વેર કરી નાખો 4 પાઈ સ્ક્વેર
એટલે અહીંયાથી રૂટ જતું રહેશે અને રૂટ નીકળી જશે એટલે આવશે L/G. G ને કરતા કરી દો 4π², સોરી G ને કરતા કરશો L/T². હવે G ની ત્રુટિ જોઈએ છે તો G માં ઉદ્ભવતી ત્રુટિ, ઓકે, સીધું લખો ΔG/G ઇઝ ઇક્વલ ટુ 4π² માં કોઈ ત્રુટિ નહીં હોય, આની ત્રુટિ ΔL/L ભાગાકાર છે તો પ્લસ ઘાત આગળ આવે અને ΔT/T. બસ પતી ગયું. આ તો તમને આવડે જ છે, મારે કહેવાનું નથી. મારે ખાલી એટલું કહેવાનું છે કે આ જે ચોકસાઈ આપે એ ડેલ્ટાનું મૂલ્ય છે અને જે મૂળ મૂલ્ય છે એ તમને આ રીતે આપશે. બરાબર? તો ખાસ ધ્યાન રાખો, ΔL/L કેટલા હતા? ΔL હતા 1, સોરી 0.1 અને L હતા 20 પ્લસ 2, ΔT હતા 1 સેકન્ડ અને T છે 90. બરાબર? તો આ રીતે તમે આનો આન્સર મેળવી શકો છો. આન્સર તમને ઇઝીલી મળી જશે. હા, પ્રતિશતમાં શોધવો હોય તો જે આન્સર આવે ને ગુણ્યા 100. દાખલા તરીકે હું અહીંયા કરું તો જરા 0.1 ગુણ્યા 20 એટલે 0.1 ગુણ્યા 20 કરીશું એટલે 0.005 અને 2/90 આપણે કરીશું. બરાબર? તો 2/90 કરો એટલે તમને એનો આન્સર મળી જશે 2/90. આન્સર થશે 0.022. ટોટલ કરો બેનું, બંનેનું ટોટલ કરશો કેલ્ક્યુલેટર ઉપર તો આન્સર થશે 0.027. બરાબર? ટકામાં કરશો તો 2.7% તમારો આન્સર આવશે. બુકમાં 3% આન્સર આપેલો છે. બરાબર છે? વેરિએશન એટલે રહેશે કે તમે જ્યારે અહીંયા 100 વડે ડાયરેક્ટ ગુણશો તો થોડું નોર્મલ વેરિએશન આન્સરમાં આવશે, પણ મેથડ આની આ જવાની છે. 0.1/20 જ આવશે અને 2/1/90 જ આવશે. આન્સર આ જ રીતે રહેશે 0.027. ક્લિયર? તો એ 0.027 જ તમારો આન્સર છે. ત્રુટિ પર્સન્ટેજમાં જોઈતી હોય તો આપણે એને ખાલી ગુણ્યા 100 વડે ગુણીશું એટલે આપણો આન્સર પર્સન્ટેજમાં થઈ જશે, બાકી કોઈ જ પ્રોબ્લેમ નથી. હા, બીજું ખાસ તમને મારે એ કહેવાનું કે આ જે પેટર્ન છે એ પેટર્નમાં તમને ક્યાં બનાવશે? તો જૂની બુકમાં અને ક્યારેક નીટમાં આવો ક્વેશ્ચન આવી ગયો છે કે તમને અહીંયા 1 સેકન્ડનું વિભેદન આપશે, અહીંયા શું કરશે? 100 દોલન હાલશે પણ કુલ સમય નહીં હાલે, એ તમને આવર્તકાળ આપી દેશે. એમ કહેશે આવર્તકાળ 2 સેકન્ડ છે અથવા એમ કહેશે આવર્તકાળ 1 સેકન્ડ છે. તમે શું કરશો કે અહીંયા 1 સેકન્ડ ΔT લઈ લેશો અને આને T લઈ લેશો, દાખલો ખોટો પડશે. યાદ રાખો 100 દોલન કર્યા છે તો 100 દોલનનો ટોટલ ટાઈમ લેવાનો છે. જો તમને આવર્તકાળ આપે તો એક આવર્તકાળનો મતલબ છે 1 દોલન માટેનો સમય. 1 દોલન માટેનો સમય 2 સેકન્ડ હોય તો 100 દોલન માટે 100 ગુણ્યા 2 200 સેકન્ડ ગણતરીમાં લેવાની. 50 દોલન કર્યા હોય તો 50 ગુણ્યા 2 100 સેકન્ડ ગણતરીમાં લેવાની. ટૂંકમાં ખાસ નોંધજો કે જ્યારે આ દાખલાની વાત આવે છે જેટલા દોલન કરો છો એટલો ટોટલ ટાઈમ અહીંયા લેવો પડે. તો જેટલા દોલન છે એટલો સમય તમને અહીંયા સીધો આપેલો છે કે 100 દોલનનો 90 સેકન્ડ તો સીધો લઈ લીધો, પણ ક્યારેક તમને આવર્તકાળ આપશે અને જો આવર્તકાળ આપે તો તમારે ટોટલ ટાઈમ જ ગણતરીમાં લેવાનો છે. ખાસ આ બાબત નોંધી લેજો. ઓકે છે? તમારી બુક આ વસ્તુને આપણે જે ΔT/T કરી છે 1/90 એને તમારી બુક અલગ રીતે પણ સમજાવી શકે છે. કેવી રીતે? થોડું તમને એનો સમજાવવાનો પ્રયત્ન કરું. 1 મિનિટ સમજો કે એને તમને આ રીતે સમજાય કે કોઈ પણ આવર્તકાળ તમારે શોધવો છે. અહીંયા હું તમને સમજાવું. T એકચ્યુઅલ આવર્તકાળ કેવી રીતે ગણાય? 1 દોલન માટેનો સમય એને આવર્તકાળ કહેવાય. તમને અહીંયા ટોટલ દોલન આપેલા છે કે 100 દોલન અને કુલ સમય આપેલો છે. ઓકે, તો હું આવું કહી શકું કે ભાઈ કુલ સમય T અને ટોટલ દોલન N. તો કુલ સમયને દોલન વડે ભાગો એનો આવર્તકાળ મળી જાય. જેમ કે મારે અહીંયા આવર્તકાળ જોઈતો હોય તો 90/100 એટલે તમારો આવર્તકાળ. ક્લિયર? હવે એને જો ડેલ્ટામાં લઈ જવું હોય તો તમારી બુક એમ કહે છે કે આનો ΔT તો આ ઉપર થશે ΔT. બરાબર? આની ત્રુટિ આની ના હોય, N તો સંખ્યા છે. થઈ ગયું? આ બંનેનો એને ગુણોત્તર લીધો તો ΔT/T કરશો તો અહીંયા શું થશે? ઉપર વધશે ΔT/N, છેદમાં આવશે T/N, ઉડી જશે. અને હવે તમને એવું સમજાવવાનો એનો પ્રયત્ન છે કે જ્યારે ΔT/T લેવાના હોય તો સીધું તમે લઈ શકો છો તમારી ચોકસાઈ. ΔT એટલે ચોકસાઈ, વિભેદન અથવા તો સાપેક્ષ ત્રુટિ અને ભાગ્યા કુલ સમય આપણે સીધું લેવાનું. આ રીતે એને સમજાવ્યું છે, પણ દર વખતે આ રીતે આપણે કરવાનું નથી. સિમ્પલ જ ગણતરીમાં લેવાનું. 100 દોલન તો 100 દોલનનો સમય હોવો જોઈએ. આવર્તકાળ આલ્યો હોય તો ગુણી અને ટોટલ ટાઈમ કરી લેવાનો. ઓકે છે? દાખલો IMP છે, બોર્ડ એક્ઝામ માટે ખાસ મોસ્ટ IMP એક્ઝામ્પલ છે, ખાસ ક્લિયર કરશો.
કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો વોટ્સઅપ નંબર મેં તમને પહેલાં પણ આપેલો છે, છતાં પણ લખું છું. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ નંબર ઉપર આપણે ડિસ્કસ કરી લઈશું. જલ્દી મળીશું નવી વાતો સાથે. થેન્ક યુ.